Good morning, friends. Oil, hydraulics, and pneumatics, chapter 3. Topic is heat exchangers. એના નામ ઉપરથી આપણને ખબર પડે કે એક્સચેન્જ મતલબ અદલા બદલી, લેવેજ, આપવું લેવું. હીટ એક્સચેન્જ, હીટની અદલા બદલી કરવાની વાત અહીંયા આવે છે કે હીટ એક્સચેન્જરનો વર્ક એવું છે કે હીટ એક્સચેન્જ કરવાનું કામ કરશે. એને બીજા શબ્દોમાં કહી શકાય કે હીટિંગ એન્ડ કુલિંગ ડિવાઇસ. હીટિંગ મીન્સ ગરમ કરવું એન્ડ કુલિંગ એટલે ઠંડુ કરવું. હીટિંગ એન્ડ કુલિંગ ડિવાઇસીસ. હવે આપણે વાત કરીએ હીટ એક્સચેન્જરનો યુઝ ઓઇલ, હાઇડ્રોલિક એન્ડ ન્યુમેટિક્સની અંદર કેમ. હાઇડ્રોલિક સિસ્ટમની અંદર હીટ એક્સચેન્જર શા માટે વાપરવું પડે, તો એનો મેઇન રીઝન છે કે ઇફ ઓઇલ ગેટ્સ ઓવરહીટેડ, સિસ્ટમની અંદર જે હાઇડ્રોલિક ઓઇલ યુઝ થાય છે, જો એ ઓવરહીટ થાય તો એની પ્રોપર્ટીઝ જેવી કે વિસ્કોસિટી, લ્યુબ્રિસિટી એન્ડ કોરોઝન રેઝિસ્ટન્સ, ઓક્સિડેશન સ્ટેબિલિટી, આ બધી વસ્તુની અંદર ચેન્જીસ આવે, ડિસ્ટ્રોય થાય. તો આ ચેન્જીસ આવે તો એની જે પ્રોપર્ટી ચેન્જ થાય તો એનું વર્ક પ્રોપર એ કરી શકે નહીં. તો આ ડિસ્ટ્રોય ના થાય એના માટે હીટ એક્સચેન્જરનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો આપણને ખ્યાલ આવે કે જો ડિસ્ટ્રોય થઈ જાય તો આખી સિસ્ટમ ફેલ થવાના ચાન્સીસ પણ રહેતા હોય છે. તો ઓઇલ ઇટ સેલ્ફ બીકમ્સ કોરોઝિવ એન્ડ એસિડિક એન્ડ ઇટ સ્ટાર્ટ કોરોડિંગ ધ મેટલ કોમ્પોનન્ટ ઇન્ટરનલી. જે સિસ્ટમની અંદર કોમ્પોનન્ટ વાપરવામાં આવે છે, મેટલના કોમ્પોનન્ટ, એ ઇનસાઇડ ઇન્ટરનલી કોરોડ, કાટવાળા થઈ જશે. એના લીધે શેના લીધે, તો ઓઇલ ઇટ સેલ્ફ, જો પોતાની જાતે ઓઇલ ઓવરહીટ થઈને કોરોઝિવ એન્ડ એસિડિક બની જશે તો સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ મેન્ટેન ઓઇલ ટેમ્પરેચર વિધિન લિમિટ્સ. તો સિસ્ટમની અંદર જે હાઇડ્રોલિક ઓઇલ યુઝ થયું છે, ઇટ મસ્ટ બી મેન્ટેન ઓઇલ ટેમ્પરેચર વિધિન લિમિટ્સ. તો અહીંયા આપણે જોઈએ સેવરલ ટાઈપ્સ ઓફ સર્કિટ્સ આર યુઝ ટુ અવોઇડ ઓવરહીટિંગ ઓફ ઓઇલ. ઓઇલનો ઓવરહીટ થવાનો આ પ્રોબ્લેમને જે અવોઇડ કરે છે એવી કેટલાક પ્રકારની સર્કિટ્સ છે, અને એ સર્કિટ્સના આપણે હીટ એક્સચેન્જર તરીકે નામ આપ્યું છે. એનું કામ શું, તો હીટ એક્સચેન્જર આર યુઝ ટુ કૂલ ધ હોટ હાઇડ્રોલિક ઓઇલ. સિસ્ટમની અંદર જે હોટ હાઇડ્રોલિક ઓઇલ જે હીટ થઈ રહ્યું છે, ગરમ થઈ રહ્યું છે, એને કૂલ કરવાનું કામ કરશે. તો ટાઈપ્સ ઓફ હીટ એક્સચેન્જર્સ, તો બે પ્રકારની એના ટાઈપ પડે છે કે બેઝડ ઓન કન્સ્ટ્રક્શન એન્ડ બેઝડ ઓન ડાયરેક્શન ઓફ ફ્લો. તો એક ટેબ્યુલર, પ્લેટ ટાઈપ એન્ડ એક્સટેન્ડેડ સરફેસ. આ કન્સ્ટ્રક્શનના આધારે એના ટાઈપ્સ કરી. એના પછી છે બેઝડ ઓન ડાયરેક્શન ઓફ ફ્લો. ઓઇલનો ફ્લો મતલબ સિસ્ટમની અંદર જે હોટ એન્ડ કોલ્ડ બે પ્રકારના ફ્લુઇડ, એ ફ્લો કઈ રીતનો છે એ એના પરથી એના ટાઈપ્સ પડશે. પેરેલલ ફ્લો એન્ડ કો કરંટ ફ્લો. એના પછી છે કાઉન્ટર ફ્લો એન્ડ ક્રોસ ફ્લો. તો મેઇન બે ટાઈપ્સ, બેઝડ ઓન કન્સ્ટ્રક્શન એન્ડ બેઝડ ઓન ડાયરેક્શન ઓફ ફ્લો. એની અંદર સબ ટાઈપ્સમાં ત્રણ ટાઈપ છે. તો આપણે હવે જોઈએ કે હીટ એક્સચેન્જર વર્ક કઈ રીતે કરે એન્ડ એનું ફંક્શન શું. તો અહીંયા છે શેલ એન્ડ ટ્યુબ હીટ એક્સચેન્જર. તો આપણને ખબર પડી કે અહીંયા હીટ એક્સચેન્જરની અંદર શેલ એન્ડ ટ્યુબ વર્ડ યુઝ થયો છે. ક્યાંક ને ક્યાંક શેલ એન્ડ ટ્યુબનો યુઝ થતો હશે. આપણે ડાયાગ્રામ જોઈએ અને એનું વર્ક સમજીએ કે શેલ એન્ડ ટ્યુબ હીટ એક્સચેન્જરની અંદર બંડલ ઓફ ટ્યુબ્સનો યુઝ થાય છે. કે આપણે અહીંયા જોઈએ કે બંડલ ઓફ ટ્યુબ્સ યુઝ થાય છે સિક્યોર્ડ એટ ધી આઈધર એન્ડ્સ ઇન ટ્યુબ પ્લેટ. ટ્યુબની પ્લેટની અંદર કેવું છે કે બંને સાઈડ એના બંને એન્ડ, ઇનલેટ એન્ડ આઉટલેટ, બંને પ્રકારના એન્ડ એ સિક્યોર્ડ કરેલા છે ટ્યુબ પ્લેટની અંદર. તો આપણે અહીંયા જોઈએ કે બે પ્રકારની ટ્યુબ શીટ છે. અહીંયા એક આ ટ્યુબ શીટ અહીંયા એન્ડ એક અહીંયા ટ્યુબ શીટ, બરાબર. તો આ ટ્યુબ શીટની વચ્ચે આપણે જોઈએ છે કે બંડલ ઓફ ટ્યુબ્સ, આ જોઈએ ને, એક, આ બે, આવી જુદા જુદા પ્રકારની ઘણી બધી સંખ્યાબંધ ટ્યુબ્સનો યુઝ થાય છે. અને આ ટ્યુબ પ્લેટ્સ હેવ ડ્રિલ્ડ હોલ ઇન્ટુ વિચ ધ ટ્યુબ આર ફિક્સ એટ ડિફરન્ટ ટેકનિક્સ. તો ટ્યુબ પ્લેટની અંદર હોલ કરવામાં આવ્યા છે કે જ્યાં ટ્યુબ ફિક્સ થઈ શકે. અહીંયા હોલ કરવામાં આવ્યા છે જ્યાંથી આ અહીંયા આપણે જોઈએ જ્યાં ફિટિંગ કર્યું છે તે જગ્યાએ ફિટિંગ કરવામાં આવ્યું છે કે જ્યાંથી આપણે ટ્યુબને ફિક્સ કરી શકીએ વિધાઉટ લીક પ્રૂફ
લીક. હવે એન્ટાયર ટ્યુબ બંડલ ઇઝ પ્લેસ ઇનસાઇડ ધ ક્લોઝ શેલ. આપણે આ જે શેલ જોઈએ છીએ એ શેલની અંદરની સાઈડમાં આ ટ્યુબ આપણને બતાવેલી છે. હવે અહીંયાનો વર્ક કઈ રીતે કરશે તો બે પ્રકારના ઝોન છે, કોલ્ડ ઝોન એન્ડ ઇમિસિબલ ઝોન છે. એની અંદર હોટ એન્ડ કોલ્ડ બે પ્રકારના ફ્લુઇડ્સ જશે. હવે આપણે જોઈએ છીએ કે ટ્યુબની અંદર કોલ્ડ વોટર કુલન્ટ ફ્લોઝ ઇનસાઇડ ધ ટ્યુબ. આ ટ્યુબ છે એની ઇનસાઇડ કોલ્ડ વોટર મતલબ કુલન્ટ એની અંદર હશે. જ્યારે હોટ ઓઇલ સિસ્ટમની અંદર જે હાઇડ્રોલિક ઓઇલ યુઝ થયું ઓવરહીટ થયેલું ઓઇલ એ ટ્યુબની આજુબાજુના પોર્શનની અંદર હશે. તો શું થશે કે જે ગરમ ઓઇલ હોટ ઓઇલ કોના કોન્ટેક્ટમાં આવશે તો કોલ્ડ વોટર કુલન્ટના કોન્ટેક્ટમાં આવશે. ટ્યુબ્સની અંદર ભરેલું છે તો એ સંપર્કમાં આવ્યા પછી શું થશે, પોતાની ગરમી હીટ આપણે જે ભણી ગયા છે કન્વેક્શન, કન્ડક્શન એન્ડ રેડિયેશન, એના પ્રકારે ગરમ વસ્તુમાંથી હીટ ઠંડી વસ્તુ તરફ જશે. એટલે જે સિસ્ટમની અંદર જે ઓઇલ હશે એનું ટેમ્પરેચર ઓટોમેટિક ડાઉન થવા મળશે. એની અંદર એક આપણે જોઈએ છીએ કે બાફેલ્સનો યુઝ કર્યો છે. એ વેફેલ્સ અહીંયા જુદા જુદા પ્રકારની આપણે 4 પ્રકાર બતાવીએ, 1 આ 2 પછી આ અને આ. તો એનું કામ શું છે, બાફેલ આર પ્લેસ નોર્મલ ટુ ધ ટ્યુબ બંડલ. ટ્યુબ બંડલની નોર્મલી એને ગોઠવવામાં આવી છે અને એ શું ક્રિએટ કરશે તો ટર્બ્યુલન્સ ક્રિએટ કરશે ઇન ધી શેલ સાઇડ. શેલ સાઇડની અંદર એ ટર્બ્યુલન્ટ ક્રિએટ કરશે એન્ડ હીટ ટ્રાન્સફર પૂરું પાડશે. એના પછી આપણે જો હીટ ટ્રાન્સફર ફ્રોમ હોટ ઓઇલ ટુ કોલ્ડ વોટર. હોટ ઓઇલથી કોલ્ડ વોટર તરફ હીટ ટ્રાન્સફર થશે અને કોલ્ડ વોટર ટેક્સ અવે ધ હીટ ઓફ હોટ ઓઇલ. હોટ ઓઇલની જે ગરમી હશે એને બહારની તરફ છોડશે એન્ડ હેન્સ ધ ઓઇલ ગેટ્સ કૂલ્ડ. ઓઇલને ઠંડુ કરવાનું કામ શેલ એન્ડ ટ્યુબ હીટ એક્સચેન્જર કરશે. આગળનો ટોપિક છે હોઝ. આપણને ખબર છે કે હાઇડ્રોલિક સર્કિટ, હાઇડ્રોલિક એન્ડ ન્યુમેટિક સિસ્ટમ, તો હોઝીસ એ બહુ ચેનમાં છે. હોઝ એટલે નળી, પાઇપ. તો આપણે જે કહીએ છીએ કે પાણીની સૂંઢ એને પણ હોઝીસ કહેવામાં આવે છે. તો હોઝ એટલે એક નળી. તો એક જગ્યાએથી ફ્લોને બીજી જગ્યાએ પહોંચાડવા માટે આપણે શેનો જ ઉપયોગ કરીશું કે કોઈ પણ કોમ્પોનન્ટ છે ત્યાં તો આપણે કમ્પ્રેસિબલ, ઇનકમ્પ્રેસિબલ, પ્રેશરાઇઝ, પોટેન્શિયલ વિથ પોટેન્શિયલ એનર્જી આ પ્રકારના ફ્લુઇડનો યુઝ થાય છે. તો આ ફ્લુઇડને એક જગ્યાએથી સિસ્ટમમાં બીજી જગ્યાએ પહોંચાડવા માટે હોઝીસનો ઉપયોગ થાય છે. ટુ મૂવ ધ ડ્રાઈવ યુનિટ અલોંગ વિથ ધ ઓઇલ લાઇન્સ. તો ખાસ પ્રકારે હોઝીસ શેના બનાવવામાં આવે છે તો સિન્થેટિક રબર. આપણને ખબર છે કે રબરની પાઇપ, રબરની નળી પણ આપણે જોયેલી છે. પ્લાસ્ટિક ટ્યુબિંગ આર ઓલ્સો યુઝડ ઇન હાઇડ્રોલિક સિસ્ટમ. તો આપણે જોઈએ કે એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ ઓફ રબર હોઝ. રબરની નળીનો ઉપયોગ કરીશું તો એના ફાયદા શું અને ગેરફાયદા શું. તો ફર્સ્ટ વન છે રબરનો હોઝ ફ્લેક્સિબલ હોય છે, રાઈટ. ધેર કેપેસિટી ટુ એબ્ઝોર્બ ઓર વિથસ્ટેન્ડ શોક એન્ડ વાઇબ્રેશન ઇઝ મચ હાયર દેન ટ્યુબ્સ. ટ્યુબ્સ કરતાં એ એબ્ઝોર્બ શોક એન્ડ વાઇબ્રેશન ઓર વિથસ્ટેન્ડ શોક એન્ડ વાઇબ્રેશન. They are easy to install and dismantle. સરળતાથી તમે એને ઇન્સ્ટોલ કરી શકશો. They can be manufactured in long length. લંબાઈમાં પણ તેને મેન્યુફેક્ચર ઉત્પાદિત કરી શકશો. They are capable to take high pressure. હાઈ પ્રેશર પણ એ એક્સેપ્ટ કરી શકશે. એના પછી છે ડિસએડવાન્ટેજ. તો ડિસએડવાન્ટેજ એનું એવું છે કે પુઅર ઇન એબ્રેશન રેઝિસ્ટન્સ, કે ઘસારોના અવરોધ નહીં આપી શકે, ઘસારો જલ્દીથી લાગી જશે. ઇનિશિયલ કોસ્ટ હાયર. ઇનિશિયલ કોસ્ટ શરૂઆતમાં એનો ખર્ચો વધારે આવે છે. અને ધે આર પુઅર ઇન વેધરિંગ રેઝિસ્ટન્સ, કે વાતાવરણની અસર એના પર જલ્દીથી થઈ જશે. એટલે કે વાતાવરણના અસરની અવરોધમાં પુઅર રહેશે. તો આ પ્રકારના એના એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ છે. એ આપણે એનું કન્સ્ટ્રક્શન જોઈએ. તો કન્સ્ટ્રક્શન ઓફ હાઇડ્રોલિક હોઝીસ. આપણને ફિગરની અંદર બે પ્રકારના હોઝીસ બતાવવામાં આવે છે, કે રબરની બતાવવામાં આવે છે અને પ્લાસ્ટિકની, સિન્થેટિક. પ્લાસ્ટિકની પણ બતાવવામાં આવે છે અને રબરનો પાઇપ બતાવવામાં. આ રબર પાઇપ છે. તો આપણે જોઈએ છીએ કે ધ કન્સ્ટ્રક્શન
કન્સ્ટ્રક્શનલ વ્યૂ ઓફ ટાઈપ્સ ઓફ મીડિયમ એન્ડ હાઈ પ્રેશર ફ્લેક્સિબલ હોઝિસ. આપણને આ પાઇપ બતાવવામાં છે હાઈ પ્રેશર ફ્લેક્સિબલ હોઝિસ છે, જ્યારે આ મીડિયમ પ્રેશર ફ્લેક્સિબલ હોઝિસ છે. એન્ડ દે આર જનરલી મેડ ઓફ રબર રેઇનફોર્સ્ડ વિથ ફાઇબર ઓર સ્ટીલ બ્રેડિંગ. જે રબરની હોઝિસ બનાવવામાં આવે છે રેઇનફોર્સ વિથ ફાઇબર ઓર સ્ટીલ બ્રેડિંગ. સામાન્ય રીતે હોઝિસને જે કન્સ્ટ્રક્શન કરવામાં આવે છે ઇનર ટ્યુબ અંદરની હોય છે. રેઇનફોર્સમેન્ટ એન્ડ આઉટર પ્રોટેક્ટિવ કવર. આ બહારનું જે કવર છે આઉટર પ્રોટેક્ટિવ કવર રૂપે આપવામાં આવેલું છે. અ હાઇડ્રોલિક હોઝિસ કન્સિસ્ટ ઓફ એન ઇનર ટ્યુબ. એ શું ધરાવે છે કે અંદરની સાઈડ ઇનર ટ્યુબ ધરાવે છે કે જે ફ્લુઇડ ઇઝ કન્વે. ફ્લુઇડનો ડાયરેક્ટલી હાઇડ્રોલિક ફ્લુઇડ સિસ્ટમની અંદર પહોંચતું કરવા માટેનું ઇનર ટ્યુબ હોય છે, જે ફ્લુઇડને ડાયરેક્ટ સિસ્ટમની અંદર પહોંચતું કરશે. વેરિયસ ટાઈપ્સ ઓફ સિન્થેટિક મટીરિયલ્સ કુડ બી યુઝ ફોર હોઝિસ ફોર ફ્લુઇડ પાવર સિસ્ટમ. જુદા જુદા પ્રકારના સિન્થેટિક મટીરિયલનો ઉપયોગ થતો હતો હોઝિસ બનાવવા માટે. અને મેઇન જે બે પ્રકારના છે પ્લાસ્ટિક એન્ડ હોમોજીનિયસ સિન્થેટિક રબર. આ હાલ ખાસ મુખ્યત્વે બે પ્રકારના વપરાય છે, પ્લાસ્ટિક એન્ડ હોમોજીનિયસ સિન્થેટિક રબર. આ બે પ્રકારના હોઝ મટીરિયલ વાપરવામાં